ખેંચી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જંબુસરના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસી ની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું। પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી। રાજકોટની ઘટના બાદ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ એક્શનમાં। ભરૂચમાં 3 દિવસમાં 300 શાળામાં ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ। જંબુસરના રૂનાડ ગામમાં વીજ ધાંધિયા। ગ્રામજનોએ વીજ કંપનીને આવેદનપત્ર પાઠવ્યું। જંબુસરના રૂનાડ ગામે વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતા જંબુસર ડીજીવીસીએલ કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। નેત્રંગ નગરમાં એક કોમ્પ્યુટર ઓપરેટરે અનુસૂચિત જનજાતિનું બોગસ પ્રમાણપત્ર ₹500 માં કાઢી આપતો હોવાનું કૌભાંડ ઝડપાઈ જતા નેત્રંગ નગર સહિત પંથકભરમાં ચકચાર મચી જવા પામી છે। જેના પગલે તંત્રની કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી વગર કોમ્પ્યુટર તેમજ લેપટોપ લઈને સરકારી કામકાજોને લગતા કામોની હાટડીઓ ખોલીને બેઠેલા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે। ઝઘડિયા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મંગાભાઈ શિવાભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 23 મેના રોજ 12 વાગ્યાની આસપાસ તાલુકાના ધોલીગામ ખાતે રહેતા જાતરિયાભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાની દીકરી રાધિકા નાવનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા માટે નમૂના મુજબની અરજી ફોર્મ ભરી બિડાણ કરેલ કાગળો, બોનોફાઇડ સર્ટી, રાધિકાનો આધાર કાર્ડ, જાતરિયાભાઈનો આધાર કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટીની નકલ, અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની નકલ, પેઢીનામું, રેશન કાર્ડની નકલ, સોગંદનામું અરજી સાથે રજૂ કર્યું હતું। જે અરજી જે તે નંબરની નોંધણી થયેલ અરજદાર જાતરિયાભાઈ વસાવા નાવની અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે રજૂ કરેલ કાગળો વેરીફાઈ કરતા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ક્રમાંક તારીખ 27 જૂન 2023 નું બોગસ હોવાનું જણાઈ આવતા આ પ્રમાણપત્ર બાબતે જાતરિયાભાઈની પૂછપરછ કરતા જણાવ્યું કે ધોલી ગામમાં રહેતા કનૈયા ત્રિકમભાઈ વસાવા મારફતે નેત્રંગ નગરમાં આવેલ ભક્ત હાઈસ્કૂલ સામે નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટરના પહેલા માળે વિકાસ ઇન્ફોર્મેશન નામની દુકાનધારક કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ₹500 લઈ આ જાતિનો દાખલો કાઢી આપેલ હોવાની કેફિયત રજૂ કરતા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમો મુજબ આરોપી જાતરિયા દલસુખભાઈ વસાવા, કનૈયા ત્રિકમભાઈ વસાવા જે બંને રહેવાસી ધોલી તાલુકો ઝઘડિયા અને વિકાસ ઇન્ફોર્મેશનનો સંચાલક વિકાસ વસાવા જે રહેવાસી ચોકી તાલુકો ઝઘડિયા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધતા પીઆઈ રાજેન્દ્રસિંહ વાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના દિવંગત આત્માઓને ભરૂચના લોકો અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનોએ એકત્ર થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિ તાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત દ્વારા આ હોનારતના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવાની સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફન વર્લ્ડ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા માટેની તાકીદ પણ કરાઈ હતી। રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે। અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે લોકો હોય
આમાં મૃત્યુ પામે છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહીવટી તંત્ર પાસે એક અપીલ કરી, દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30 થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે. ગુજરાત સરકારના વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય. તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો અને ફરી વખતે એનું પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર એનઓસીના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમતગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે. ત્યાં એની એનઓસી છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં. જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે. અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ કે જે આરોપીઓ છે એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે. જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એના ઘરની વખૂટા પડે તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વિખૂટા પડે તો તકલીફ પડે. અમને તો 32, 30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે. એટલે અમે ફરી વખતે માંગ કરીએ સરકાર પાસે કે આ તમામ નરાધમોની સામે 302 નો ગુનો દાખલ કરવો જોઈએ. એમના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે, જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. સરકાર નવી નવી રચનાઓ કરે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે, નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે, એસઆઈટીની રચના કરે, પણ તમે જોયું કે કોઈને સજા થાય જ આવામાં ચાલશે તો પ્રજા રોડ પર આવશે. એટલે અમે ફરી વખતે ગુજરાત સરકાર પાસે માંગે કે આ જેટલા 32 લોકો જે આગમાં હોમાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ, ગુનેગારોને સજા થવી જોઈએ. એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહીંયા અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીંયા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે મૃત્યુ પામેલા છે એને અમે સાદા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ તારીખ 25/5/2024 અને શનિવારના રોજ જે રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે, જેમાં આગની હોનારતમાં 30 થી 32 જેટલા લોકો, નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગની ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નિપજેલા છે. અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની દુર્ઘટના તેને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવે છે અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે રાજકોટમાં અપીલ કરીએ કે આ જે વગર એનઓસીએ આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બેદરકારીના કારણે આટલા નિર્દોષોના જે ભોગ લેવાયા છે, આ તમામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે. જેટલા પણ છે કોઈ પણ ધર્મનો જાતિનો હોય એને બક્ષવામાં ન આવે. કેમ કે આજે તમે જો 32 લોકોના નાના બાળકોના અને પોતાના માતા પિતાના જીવ ગયેલા છે. એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે નહીં તો તમને એને અહેસાસ થાય. આજે 32 જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે. એટલે અમે ગુજરાત સરકાર એસઆઈટીની રચના કરી, નિવૃત્ત જજની રચના કરી, કમિટી બનાવી. કોને તમે સજા કરી અત્યાર સુધીમાં? જેનો દીકરા દીકરી છે તેને પૂછવા. આજે રાજકોટના જે 32 માસૂમ દીકરા દીકરીઓ છે જે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે, અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને સરકારને અપીલ કરીએ કે આ નાના ફાંસીના માથે ચડાવવામાં આવે અને જેટલા પણ આ જે પાર્લરો ચાલે, ગેમ પાર્લરો ચાલે, મોલમાં જ્યાં પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટીના સાધનો એનઓસી લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે. આપણે તો તબેલાને ત્યારે ટાળું મારવાની કહે, જ્યારે ગોળા છૂટી જાય ત્યાં તબેલાને ટાળું મારીએ. સરકાર મોટા મોટા વચનો આપે, સહાય આપે, આનો કોઈ મતલબ નથી હતો. અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને અને મૃત્યુ પામેલાને તમામ લોકોને સાથે શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકાર પાસે માંગ કરે તમામની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, એમને ફાંસીના માથે ચડાવવામાં અને ભરૂચના પર જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા ગેમ પાર્લરો ચાલે આનું નિરીક્ષણ થવું જોઈએ. એમની પાસે એનઓસી છે કે નહીં, ફાયર સેફ્ટીના સાથે થઈ એવી અમારી માંગ છે. અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને
શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન સહિત શ્રદ્ધાંજલિ સમર્પિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો. 30થી વધુ લોકોના મૃત્યુ થયા. પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે. તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી હતી. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરનાર સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલા ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકીને ફરાર થઈ ગયા હતા. જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડજ પોલીસને જાણ કરતા વેડજ પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ. આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામપ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગત રાત્રિના 2:45 વાગ્યાના સુમારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાસભાઈ ભટ્ટીનો ફોન આવ્યો કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડ થી અણખી ખાતે આવેલ ટીપીએલ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઉચ્છદ ગામની સીમમાં ટીપીએલ પાસે દૂરથી ટોર્ચ મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું અને નજીક જતા ટેન્કર ઉભેલું હતું અને તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ બેસાડેલ અને પાઇપ ફિટ કરેલ અને પાઇપ ટેન્કરમાં નાખેલ તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોયું અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર પાડી વાલ બેસાડેલ, જેથી ઓએનજીસીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરવા ઓએનજીસીની મિલકતને નુકસાન કરી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન કે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવી જ્વલનશીલ પાઇપલાઇનમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરી 3 વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર તથા ચોરી કરવાના મુદ્દામાલ મૂકીને નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડજ પોલીસે
આગળની કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા ઉનાળાની ગરમીથી લોકોને રાહત થાય તેવા આશય સાથે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટ્રેક્ટ અને ઇન્ટરેક્ટ ક્લબના સહયોગથી યોગી પટેલ દ્વારા અસહ્ય ગરમીમાં પ્રજાજનોને રાહત મળી રહે તે હેતુથી ઠંડી છાશનું વિતરણ ઝાડેશ્વર ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું. રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના મામલે તંત્ર ફરી જાગ્યું છે અને દોડતું થયું છે. ભરૂચ જિલ્લામાં શાળામાં ચેકિંગની કામગીરી માટે વર્ગ 2 ના કર્મચારીની નોડલ તરીકે નિમણૂક કરી તેમને ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના નિરીક્ષણમાં જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. સુરત અને રાજકોટમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના મામલે ફરી સરકાર અને તંત્રમાં દોડધામ મચી છે. રાજકોટની ઘટના બાદ ભરૂચ ડીઈઓ સ્વાતિબા રાઉલે અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં શિક્ષણ વિભાગના વર્ગ 2 ના કર્મચારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફાયર સેફટીના સાધનો અને એનઓસીનું ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે. દરેક તાલુકા દીઠ એક કર્મચારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ શાળાઓમાં જઈને ફાયર સેફટીનું એનઓસી બોટલનું રિફિલિંગનું ચેકિંગ કરશે. જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળી 300 થી વધુ શાળા આવેલી છે, જેમાંથી રોજ 2 થી 3 શાળાનું પ્રાથમિક ચેકિંગ કરવામાં આવશે. આ ચેકિંગ 3 દિવસ ચાલશે, જેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. SVM Higher Secondary School, managed by Shri Sadvidya Mandal Bharuch, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best of equipments and modern infrastructure, activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, computer, maths laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, excursions, medical camps, and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admissions open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch, Gujarat. Phone 245314, mobile 76230 સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ અંકલેશ્વર ખાતે 5મા ધોરણમાં અભ્યાસ કરતી વેદા પરમારે વેદના સાથે આક્રોશ ઠાલવી મોટેરાઓ સહિત સૌને શીખ આપી હતી. ભરૂચની RS દલાલ હાઈસ્કૂલ ભરૂચ પાસે જૂની સિવિલ હોસ્પિટલ નજીક અંગ્રેજ સૈનિકની સમાધિ પાસે ગંદકી જોઈને એક નાની દીકરી વેદા પરમારે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ ગંદકી છે બધું સાફ થવું જોઈએ. બોલે સીધું સીધું જોઈને બધું જોવો ત્યાં બધું કેવું કર્યું છે અહીંયા. આ બધું બતાવો. આ બધું કેટલું ગંદુ કર્યું છે. આ કોઈ સૈનિકને અહીંયા દફનાયેલો છે આર્મીનો, તેવું થોડી કરવાનું હોય. આ બધું ચોખ્ખું રાખવાનું હોય. અહીંયા મેં હવે કહીશ કે આ બધું
તમારું નામ શું? તમારું નામ શું? વેદા પરમાર, કઈના વતની? અંકલેશ્વર, કઈ જગ્યાએ? અંકલેશ્વર નવા દીવા આ પટેલ બાજુ તમે કેમ આવ્યા? ફરવા. કઈ કઈ ફરીને આવ્યા? અહીંયા આ મારા મમ્મીના સ્કૂલે ફરીને આવ્યા, અહીંયા નર્મદા નદી પાસે ગઈને આવ્યા ને હવે અહીંયા આવ્યા છે. તો અહીંયા કેટલું બધું ગંદુ છે ને અહીંયા કોઈને દફનાવેલા છે તો બી આટલું બધું ગંદુ કરેલું છે અહીંયા. તો અહીંયા બોર્ડ મારવું જોઈએ કે અહીંયા કોઈને દફનાવેલું છે તો અહીંયા ના કરવાનું હોય એવું. થેન્ક યુ. ચાલો, ઓકે. સ્કૂલ પાસે આવેલો અંગ્રેજોના સૈનિકનો ની સમાધિ છે. એમાં આ દીકરી વેદા પરમાર શું કહે છે સાંભળો. અહીંયા કચરો થોડી ફેંકવાનો હોય, કોઈને દફનાવ્યો છે અહીંયા આર્મી માટે એ કરતો હતો કામ, તો અહીંયા કચરો થોડી ફેંકવાનો હોય. અહીંયા લખાવું જોઈએ બધું કે કચરો થોડી ફેંકવાનો અહીંયા. હા, બરાબર છે. આવું થોડી ચાલે. નગરપાલિકાએ જોવું જોઈએ. હા? સમજ નહીં પડતી બધાને. અહીંયા બધો કચરો ફેંક કરે. અધિકારીઓ શું કરે છે? બોલો. હા? અધિકારીઓ અત્યારે જે હારા લોકો હોય તે બી અહીંયા કચરો ફેંક કરે. આ અંગ્રેજોનો સમયનું સ્મારક છે અને આ સ્મારકની આજુબાજુ કચરો જોઈને આ વેદા પરમાર 5મા ધોરણમાં ભણે છે, એનો આક્રોશ ઠાલવે છે. બોલો ફરીથી કે આ સાફ સફાઈ થવી જોઈએ કે ને? અહીંયા સાફ સફાઈ થવી જોઈએ ને અહીંયા બધું કામ થવું જોઈએ. અહીંયા કોઈનું ઘર ના બનવું જોઈએ કેમ કે અહીંયા કોઈની દફનાઈ કરી છે. આ સૈનિકને સેલ્યુટ. સેલ્યુટ. આ સૈનિકને આ સૈનિકને સેલ્યુટ. છેલ્લા 3 શો રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં. જંબુસરના રોનાડ ગામે વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતા જંબુસર બીજીવીસીએલ કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જંબુસર તાલુકાના રોનાડ ગામ ખાતે નવાપુરા વિસ્તારના રહીશોને વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેને લઈને પંખા, ફ્રીજ, પાણીની મોટર સહિતની ઘર વખરીની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય તથા આ ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ ઉડી જવાનો ભય સતાવતો હોય, જેને લઈને આ વિસ્તારના રહીશોએ જંબુસર બીજીવીસીએલ ખાતે પહોંચી ઇજનેરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રોનાડ ગામના નવાપુરા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી, જેથી ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુ બરાબર ચાલતી નથી. દરેક મીટર ધારકોને પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને લો વોલ્ટેજના કારણે મીટર ધારકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે વિનંતી કરાઈ હતી અને આવેદનપત્ર આપવા અગ્રણીઓ સહિત ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. જંબુસર તાલુકાના રોનાડ ગામ ડેપ્યુટી સરપંચ તથા મારી સાથે આવેલા આગેવાન લોકો, હું અત્યારે દક્ષિણ ગુજરાત વિદ્યુત બોર્ડ જંબુસરમાં એક આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને આપણા કર્મચારીઓને આવેદનપત્ર આપેલ છે. એ લોકોએ અમને મંજૂરી આપી છે અને અમારા ત્યાં જે હેલ્પર છે એ હેલ્પર અમારા ગામની અંદર કોઈ કામકાજ કરતો નથી. અને બીજી એક વાત કે લોકોને કામ કરાવવું હોય તો પછી આમ કરો તેમ કરો આવી બધી વાતો ચાલુ હોય છે. બીજી એક વાત કે ગામની અંદર અમારા ગામની અંદર પંખા છે, પછી ફ્રીજ છે, પછી ટીવી છે, આવી અનેક બાબતોથી લાઇટ ડીમ પડે છે અને લોકો હેરાનગતિ થઈ ગયેલ છે.
નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના નેશનલ હાઈવેને અડીને આવેલ બાકરોલ ગામની સીમમાં રહેલા ખુલ્લા પ્લોટમાં રાસાયણિક ઘન કચરાનો કોઈક બે જવાબદારો દ્વારા નિકાલ કરાયો હતો, જેમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ પ્રસરી ગઈ હતી, તેમજ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં
એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના ઉચ્છદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું. પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી. રાજકોટની ઘટના બાદ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ એક્શનમાં. ભરૂચમાં 3 દિવસમાં 300 શાળામાં ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ. જંબુસરના રૂનાડ ગામમાં વીજ ધાંધિયા. ગ્રામજનોએ વીજ કંપનીને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસરના રૂનાડ ગામે વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતા જંબુસર ડીજીવીસીએલ કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.